स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA SOCM 310 વસ્તીનું સમાજશાસ્ત્ર, જેમાં એકમ 6 મૃત્યુદરનો અર્થ અને બાળ મૃત્યુદરના કારણો. વિદ્યાર્થી મિત્રો, તમે અવારનવાર વર્તમાનપત્ર જોતા હશો, જેની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી છપાયેલી જોવા મળે છે. અને આ ઘટનાઓની અંદર આપણે જોઈએ તો કેટલાક આકસ્મિક બનાવો અને ઘટનાઓ પણ જોવા મળતી હોય છે, જેમાં આપણે વાત કરવાની છે મૃત્યુદર. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે મૃત્યુદરનો અર્થ સમજી શકશો, મૃત્યુદરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણી શકશો, બાળ મૃત્યુદરના કારણો કયા કયા છે તેના વિશે પણ સમજી શકશો, સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી બાળ મૃત્યુદર શું છે તે પણ જાણી શકશો. મૃત્યુ એ એક જૈવિક અને કુદરતી ઘટના હોવાની સાથે સાથે અનિવાર્ય સામાજિક ઘટના છે. કારણ કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ ઘણી વખત કેટલીક બીમારીઓ અથવા તો કેટલીક આકસ્મિક ઘટનાઓને કારણે ઘણી બધી વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે અને તેની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે. માનવ સમાજને સંતુલિત રાખવા માટે માનવીના મૃત્યુની ઘટના વિશેષ ભાગ ભજવે છે. સમાજશાસ્ત્રની જે જુદી જુદી શાખાઓ છે તે શાખાઓની અંદર ખાસ કરીને કુટુંબનું સમાજશાસ્ત્ર તથા વસ્તીના સમાજશાસ્ત્રમાં જન્મદર, મૃત્યુદર, સ્ત્રી પુરુષનું પ્રમાણ, બાળ પ્રમાણ વગેરે વિષયક આંકડાકીય માહિતીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. અને આ બધી માહિતી આપણને ક્યારે ખબર પડે છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે દર 10 વર્ષે આપણા ભારત દેશની વસ્તી ગણતરી કરવામાં આવે છે અને આ વસ્તી ગણતરીના આધારે જ આપણને ખબર પડે છે કે ભારતની અંદર જન્મદરનું પ્રમાણ કેટલું છે, મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, જુદા જુદા રાજ્યોમાં તેનું પ્રમાણ કેટલું છે તે વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે ભૂતકાળની અંદર એટલે કે થોડા સમય બાદ કોરોના આવ્યો અને આ કોરોનાની મહામારીને કારણે મૃત્યુદરનું પ્રમાણ વધી ગયું હતું. વધી ગયું હતું ને, કારણ કે આપણે જોયું કે જ્યારે કોઈ પણ મહામારી આવે છે ત્યારે એ મહામારી વિનાશક સાબિત થતી હોય છે અને ત્યારે
જે બેલેન્સ જળવાવું જોઈએ એ જળવાતું નથી. ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા. પણ સૌથી મહત્વની વાત કરીએ તો આપણે મૃત્યુ દરે આરોગ્યની કથળેલી સ્થિતિ દર્શાવે છે કે જ્યાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ હોય છે, આરોગ્યલક્ષી સાધનો અથવા તો જે દર્દીને યોગ્ય રીતે સારવાર મળવી જોઈએ એના અનુરૂપ, એટલે કે જેના જરૂરિયાત મુજબ જે સાધનો છે તે ન હોય અને તેના અભાવને કારણે ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. દેશના કોઈ પણ શહેર કે ગ્રામીણ ક્ષેત્રમાં વધતો જતો કે ઘટતો જતો મૃત્યુદર તે સમાજનો વિકાસ, સ્વાસ્થ્ય સુધારણા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. ઘણી વખત એવું થતું હોય કે જો એજ્યુકેશન એટલે કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, એવા લોકોના પરિવારો કે જ્યારે ઘરમાં કોઈ બીમારી આવતી હોય ત્યારે એ બીમારીની સારવારમાં દવાખાનાની જગ્યાએ અંધશ્રદ્ધામાં વધુ માનતા હોય છે અને તેના કારણે એ તાત્કાલિક સારવાર પણ કરાવતા નથી અને છેવટે જે તે વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. મૃત્યુદર કોને કહી શકાય? મૃત્યુદર ગણતરી કરવાની રીત કઈ છે અને બાળ મૃત્યુદરના મુખ્ય કારણો કયા છે તેના વિશે આપણે આ એકમમાં ચર્ચા કરીશું. મૃત્યુદરનો અર્થ અંગ્રેજીમાં તેને મોર્ટાલિટી કહે છે અને ગુજરાતી અર્થ મરણાધીનતા થાય છે. એટલે કે મરણ અને તેનું પ્રમાણ એ મહત્વની વસ્તીશાસ્ત્રીય ઘટના છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એવું કોઈ વ્યક્તિ નથી કે જે આજીવન જીવિત રહી શકે. એટલે કે વસ્તીમાં વર્ષ દરમિયાન જે મરણ થાય છે તેના આધારે પ્રત્યેક 1000ની વસ્તી દીઠ મૃત્યુદર કાઢવામાં આવે છે અને તેવી રીતે જન્મદર પણ કાઢવામાં આવતો હોય છે. વસ્તીમાં જે વધારો થાય છે તેની સાથે મૃત્યુદર નજીકનો સંબંધ ધરાવે છે. એટલે કે જો મૃત્યુદર ઊંચો હોય તો વસ્તી વૃદ્ધિનો દર નીચો રહે છે અને જો મૃત્યુદર નીચો હોય તો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહે છે. એટલે એ બંનેનું બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો વસ્તી ઘટે તો પણ નુકસાનકારક છે અને વસ્તી વધે તો પણ નુકસાનકારક છે. એટલે કે બંનેનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશમાં મૃત્યુદરનું પ્રમાણ એ જે તે રાષ્ટ્રની આરોગ્ય અને શારીરિક સુખાકારીના સ્તરનો નિર્દેશ કરે છે. એટલે કે જે દેશની અંદર આરોગ્યલક્ષી સુવિધાઓ વધારે હશે તે દેશની અંદર મૃત્યુદરનું પ્રમાણ ઓછું હશે. મરણ પ્રમાણ પરથી જ દેશની વસ્તીની ગુણવત્તાનો ખ્યાલ આવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ ટીવીની અંદર અને વર્તમાનપત્રની અંદર કે ઘણી જગ્યાએ આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ જોવા મળે છે. તાત્કાલિક એમને સારવાર મળી રહેતી નથી અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. ભારતની અંદર આપણે વાત કરીએ તો
આશરે 70 થી 80 વર્ષ પહેલાં મૃત્યુદરનું પ્રમાણ ઘણું વધારે હતું. કારણ કે એ સમયે આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ હતો. પરંતુ વર્તમાન સમયની અંદર આરોગ્યલક્ષી સુવિધાઓ વધવાને કારણે જુદા જુદા રોગોની રસીઓ અને દવાઓ શોધાવાને કારણે મૃત્યુદરના પ્રમાણ ઉપર આપણે કંટ્રોલ લાવી શક્યા છીએ. મૃત્યુદરમાં સૌથી મહત્વની બાબત એ છે કે આરોગ્યલક્ષી સુવિધાઓ કેટલી છે અને સુવિધાઓ હોવા છતાં પણ વ્યક્તિને કેટલો લાભ મળે છે તેનો એ પણ ખૂબ મહત્વનું છે. આઝાદી પછી આરોગ્યલક્ષી સુવિધાઓની અંદર થોડો ઘણો સુધારો થયો હતો અને આરોગ્યલક્ષી સુધારાની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો વધુને વધુ લોકો જાગૃત બને તે માટે સરકાર પણ જુદા જુદા કાર્યક્રમો હાથ ધરતી હોય છે અને આ બધા પ્રયાસોને પરિણામે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો પણ થવા લાગ્યો છે અને તેની સાથે જન્મદરમાં બહુ ઓછો ઘટાડો થયો છે. સ્વતંત્ર પ્રાપ્તિ બાદ ભારતમાં વધુ પ્રમાણમાં વસ્તી વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેના માટે ઊંચા જન્મદરને તેમ ઘટી ગયેલા મૃત્યુદરને જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે જન્મદરનું પ્રમાણ વધી ગયું છે અને મૃત્યુદરનું પ્રમાણ ઘટી ગયું છે. તેને કારણે વસ્તી વૃદ્ધિ દર વધતો જાય છે. વિશ્વના વિકસિત દેશોની તુલનામાં ભારતમાં મૃત્યુદર અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે અને કેટલાક વર્ષો દરમિયાન આપણે પણ આ બંનેની અંદર સારો એવો નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળે છે. મૃત્યુદર એટલે શું? મૃત્યુદર એ પ્રત્યેક 1000 માણસોની વસ્તી દીઠ વર્ષ દરમિયાન થયેલા મૃત્યુનું માપ દર્શાવે છે. એટલે કે એક વર્ષ દરમિયાન કેટલા વ્યક્તિનું મૃત્યુ થયું વસ્તી દીઠ તેને ગણવામાં આવતું હોય છે. કોઈ પણ દેશ કે પ્રદેશની કુલ વસ્તીમાં વર્ષ દરમિયાન પ્રત્યેક 1000ની વસ્તી દીઠ થતા મરણને મૃત્યુદર કે મરણ દર કહેવામાં આવે છે. એટલે કે એક વર્ષ દરમિયાન 1000ની જે વસ્તી છે એ 1000ની વસ્તીની અંદર કેટલા લોકો મૃત્યુ પામ્યા તેને આધારે મૃત્યુદર કાઢવામાં આવતો હોય છે. મૃત્યુદર એ વસ્તીમાં વર્ષ દરમિયાન થતા મરણને રજૂ કરવાનું કાચું માપ છે. દર 10 વર્ષે આપણે ખબર પડે છે કે જન્મદરનું પ્રમાણ કેટલું છે, મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, વધારો થયો કે ઘટાડો થયો એ પણ આપણે જાણી શકીએ છીએ. વસ્તીમાં જુદા જુદા વય જૂથો અનુસાર થતા મરણના દરને વય અનુસાર મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે કે 0 થી 6 વર્ષના બાળકોમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, યુવાનોમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે, વૃદ્ધાવસ્થામાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે. એટલે કે વય અનુસાર પણ મૃત્યુદરના આંકડા કાઢવામાં આવતા હોય છે. એ જ રીતે પુરુષોના અને સ્ત્રીઓના પણ અલગ અલગ આંકડાકીય માહિતી આપણે મેળવીએ છીએ કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું છે કે નીચું છે એ પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કે લિંગ અનુસાર પણ આપણે મૃત્યુદરના આંકડા મેળવી શકીએ છીએ. મૃત્યુદરની વ્યાખ્યા: કોઈ પણ પ્રદેશમાં વર્ષના મધ્ય ભાગમાં જે વસ્તી હોય
તેમાં પ્રત્યેક 1000 વ્યક્તિ દીઠ જેટલા વાર્ષિક મરણ થાય તે માપને કાચો મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન 1000ની વસ્તીના આધારે કેટલા વ્યક્તિના મૃત્યુ થયા એ રીતે આપણે મૃત્યુદરની માહિતી મેળવી શકીએ. અને કેટલા વ્યક્તિના જન્મ થયા તો જન્મદરની પણ આપણે માહિતી મેળવી શકીએ. મૃત્યુદરની ગણતરી કરવાની ફોર્મ્યુલા કઈ છે? આપણી પાસે બે માહિતી હોવી આવશ્યક છે. એક તો જે તે દેશ કે પ્રદેશની કુલ વસ્તી અને જે તે દેશ કે પ્રદેશમાં વર્ષ દરમિયાન થયેલા મરણની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા પરિવારની અંદર અથવા તો આસપાસ સગાવાલામાં જ્યારે પણ કોઈનું મૃત્યુ થતું હોય છે ત્યારે તરત જ આપણે ગામડામાં હોય તો ગ્રામ પંચાયતની અંદર આપણે નોંધણી કરાવતા હોઈએ છીએ મરણના પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે. એટલે એના આધારે એ આંકડાકીય માહિતી આગળ જતી હોય છે. તો એની ફોર્મ્યુલા કઈ છે? તો કાચો મૃત્યુદર બરાબર વર્ષ દરમિયાન થયેલા કુલ મરણ ભાગ્યા વર્ષના મધ્ય ભાગમાં વસ્તી ગુણ્યા 1000. આવી રીતે મૃત્યુદર કાઢવામાં આવતો હોય છે. આમ કોઈપણ પ્રદેશ કે દેશની વસ્તીનો મૃત્યુદર જાણવા માટે જે તે પ્રદેશમાં વર્ષ દરમિયાન જેટલા મરણ થયા હોય તે આંકડાને પ્રદેશની વસ્તીના એટલે કે પ્રદેશની વર્ષના મધ્ય ભાગની વસ્તીથી ભાગતા જે આંકડો આવે તેને 1000 વડે ગુણવાથી આપણને મૃત્યુદર મળી શકે છે. અને એવી રીતે આપણે જન્મદર પણ કાઢી શકીએ છીએ. આ ધોરણ આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત છે અને બધા જ દેશના લોકો આવી રીતે મૃત્યુદર કાઢતા હોય છે. બાળ મૃત્યુદર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. કારણ કે વર્તમાન સમયની અંદર જે આહાર આપણને મળવો જોઈએ એ આહાર હવે કેમિકલયુક્ત થઈ ગયો છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. અને પોષક તત્વો ન મળવાને કારણે જે જન્મ આપનાર માતા છે એ માતાને જો શરીરને અનુરૂપ પોષક તત્વો ન મળેલા હોય તો બાળક પણ એ ના તંદુરસ્ત હોય છે. અને ઘણી વખત બાળકનો જો સારો એવો એટલે સંપૂર્ણ વિકાસ ન થયો હોય તો એ તેનું મૃત્યુ પણ થતું હોય છે. જન્મ પછી 1 વર્ષની ઉંમર પૂરી કરતા પહેલા મૃત્યુ પામતા બાળકોનો બાળ મૃત્યુદરમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે એવા બાળકો કે જેનો જન્મ થાય પરંતુ 1 વર્ષ કરતાં વધારે એની ઉંમર ન હોય તો એવા તમામ બાળકોનો સમાવેશ બાળ મૃત્યુદરમાં થશે. દેશની વસ્તીમાં કુલ સરેરાશ મૃત્યુદરમાં બાળકોના મરણનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે તમામ પ્રકારની આપણને આંકડાકીય માહિતી મળી રહી છે કે 1 વર્ષની અંદર કેટલા બાળકો મૃત્યુ પામ્યા, 2 વર્ષની અંદર કેટલા બાળકો મૃત્યુ પામ્યા. આ તમામ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ડૉક્ટર હંસરાજના મતે જે તે વિસ્તારની વસ્તીમાં વર્ષ દરમિયાન પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકો પૈકી જે બાળકો જન્મ પછી 1 વર્ષની અંદર મૃત્યુ પામે છે તે સંખ્યાને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન જન્મેલા બાળકો એ બાળકોની અંદર 1 વર્ષમાં જે બાળકો મૃત્યુ પામ્યા હોય અને તેમાં જે આંકડો આવે તેને આપણે બાળ મૃત્યુદરનું પ્રમાણ કહીએ છીએ. એટલે કે બાળ મૃત્યુદર પ્રત્યેક 1000ની વસ્તી દીઠ નહીં પણ પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકો દીઠ ગણવામાં આવે છે.
એટલે કે 1,000માં જે જન્મેલા બાળકો છે એમાંથી કેટલા મૃત્યુ પામ્યા એના આધારે બાળ મૃત્યુદરનું પ્રમાણ કાઢવામાં આવતું હોય છે. બાળ મૃત્યુદરના કારણો. વિદ્યાર્થી મિત્રો, બાળ મૃત્યુદર માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આપણને પ્રશ્ન થાય કે કેમ નાની ઉંમરે બાળકનું મૃત્યુ થાય છે. ઘણી વખત તો બાળકનો જન્મ થાય તો તરત જ એનું મૃત્યુ થતું હોય છે. તો કેટલીક વખત બાળક જન્મ સમયથી જ મૃત સ્વરૂપે બહાર આવેલું જોવા મળે છે અને એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, જેમાં કેટલાક જૈવિક કારણો હોય છે, આનુવંશિક અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. જૈવિક અને આનુવંશિક પરિબળો, એમાં આપણે જોઈએ તો આ પરિબળોમાં જૈવિક વારસો, કેટલીક વખત શું કે વંશ પરંપરાગત આપણે જોવા જઈએ તો આપણા ફેમિલીની અંદર જો કોઈને બીમારી હોય તો એ બીમારી વારસાગત પણ મળી આવતી હોય છે અને એના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. માતાની ઉંમર, બાળકના જન્મનો ક્રમ, બાળકોના જન્મ વચ્ચેનો ગાળો વગેરે પરિબળો પણ મહત્વના ગણાય છે. કારણ કે જો માતાની ઉંમર નાની હોય તો પણ બાળક જે જન્મવું જોઈએ એ બાળક ના તંદુરસ્ત હોય છે. જ્યારે માતાની ઉંમર 20 વર્ષ કરતાં નાની હોય છે ત્યારે બાળ મરણનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે જો માતા જ પરિપક્વ એટલે કે માતા જ જો આરોગ્યલક્ષી રીતે તંદુરસ્ત નહીં હોય તો બાળક પણ તંદુરસ્ત હોતું નથી. પરંતુ જો માતાની ઉંમર 25 થી 30 વર્ષની હોય ત્યારે તેને જન્મતા બાળકોનું મરણ પ્રમાણ ઓછામાં ઓછું રહે છે અને તે પછીની ઉંમરે તે વધવાની શરૂઆત થાય છે. શરૂઆતની અંદર જો 25 થી 30 વર્ષની માતાની ઉંમર હોય અને એ ઉંમર દરમિયાન કોઈ પણ માતાએ જો બાળકને જન્મ આપ્યો હોય પછી તેનો ક્રમ જો જળવાઈ ના રહે તો પણ મૃત્યુદરનું પ્રમાણ વધતું જાય છે. બાળકોના જન્મક્રમની દ્રષ્ટિએ જોતા બીજા ક્રમમાં જન્મેલા બાળકનું મરણ પ્રમાણ નીચામાં નીચું રહે છે. ત્યાર પછીના 5મા ક્રમ સુધી બાળ મરણનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે છે. કારણ કે જો બાળકોના જન્મદરનું પ્રમાણ વધારે જોવા મળશે તો પણ બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે આપણને. એટલે કે બાળકોના જન્મ વચ્ચેનો ગાળો અને બાળકોના જન્મનો ક્રમ, માતાની ઉંમર ગમે તે હોય તો પણ બાળકોના મરણની સંખ્યા પર અસર કરે છે. એટલે કે બંને વચ્ચે કેટલો સમયગાળો છે એ પણ મહત્વની બાબત છે. કારણ કે દાખલા તરીકે એક બાળકનો જન્મ થયો હોય અને પછી બીજા વર્ષે પણ બાળકનો જન્મ થાય, પણ જો માતા તંદુરસ્ત ન હોય તો બાળક પણ તંદુરસ્ત હોતું નથી. એટલે કે જે જન્મનો જે ક્રમ છે એને પણ સમજવો ખૂબ જરૂરી છે. જો એને સમજવામાં આવશે તો બાળ મૃત્યુદરનું પ્રમાણ આપણે ઘટાડી શકીશું. મા બાપની વાતાવરણ વિષયક પરિસ્થિતિ અને વસ્તીશાસ્ત્રીય લાક્ષણિકતાઓ પણ બાળ મરણના પ્રમાણ પર અસર કરે છે. ત્યાંનું વાતાવરણ કેવું છે એ પણ અસર કરે છે. દાખલા તરીકે બાળકના જન્મ સમયે જે વિસ્તારમાં તે વસવાટ કરે છે જો ત્યાં સૌથી વધારે પ્રદૂષણ હોય અથવા તો પાણી પ્રદૂષિત હોય તો આ બધા પરિબળો પણ મૃત્યુદર માટે જવાબદાર ગણવામાં આવતા હોય છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો.
બાળ મરણના પ્રમાણ પર જૈવિક આનુવંશિક પરિબળો ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પણ અસર કરતા હોય છે. આપણે જૈવિક પરિબળોની તો વાત કરી અને આનુવંશિક પરિબળોની વાત કરી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો કેવી રીતે જવાબદાર છે તેની આપણે ચર્ચા કરીએ. ભારતમાં આવા પરિબળોએ બાળ મરણનો દર ઊંચો લઈ જવામાં ઓછે વંતે મહત્વનો ભાગ ભજવ્યો છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોને કારણે પણ બાળ મૃત્યુદરનું પ્રમાણ ભારતમાં વધારે જોવા મળતું હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો પુત્રીના જન્મ વિરુદ્ધની લાગણી, કારણ કે ઘણા લોકો પુત્ર જન્મને વધુ મહત્વ આપે છે અને પુત્રી જન્મને મહત્વ ઓછું આપે છે. અને એના કારણે પણ જો પહેલું જન્મનાર બાળક પુત્રી હોય અને બીજું પણ પુત્રી હોય, છતાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા પરિવારો એવી આશા રાખે છે કે પુત્ર તો હોવો જ જોઈએ, અને એના કારણે પણ વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધતું જતું હોય છે. અને ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા પણ સમાજની અંદર જોવા મળે છે. એટલે જ્યારે ખબર પડે કે જન્મનાર બાળક સ્ત્રી છે તો તેને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. એટલે આવી પણ ઘટનાઓ બનતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાના નાના બાળકને ત્યજી દેતા હોય છે. તમે ક્યાંક રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેન્ડ અથવા તો જાહેર બગીચા, કોઈ પણ જગ્યાએ જે માતા છે એ પોતાના બાળકોને, એટલે કે નવજાત જે બાળકીઓ છે તેને ત્યાં ગાડી મૂકીને જતા રહે છે. એટલે કે નવજાત બાળકીઓને તરછોડી દેવામાં આવે છે. શહેરોની ગટરોમાં, જંગલોમાં, અનાથ આશ્રમ પાસે છોડી દેવામાં આવે છે. આવા ઘણા કિસ્સાઓ આપણે જોઈએ છીએ. તમે પણ ક્યાંક જોયું હશે, જોયું છે ને? અને ઘણી વખત તો એવી પણ ઘટના બને છે કે નાનું બાળક હોય કે જન્મ સમયે જ એને તરછોડી, એટલે કે એને ક્યાંક મૂકી દેવામાં આવે છે, જંગલમાં અથવા તો ખુલ્લી જગ્યામાં. અને ઘણી વખત જે માંસાહારી પ્રાણીઓ છે એ એનો શિકાર કરી દેતા હોય છે. એટલે ત્યજી દેવાયેલ નવજાત બાળકોમાં સૌથી વધારે બાળકીઓ હોય છે. કારણ કે લોકોમાં એવી માનસિકતા છે કે સ્ત્રી બાળકી હશે તો એ લોકો બોજ ગણતા હોય છે એને. અને એના કારણે કે જાણે એમના ઘરની આર્થિક પરિસ્થિતિ પડી ભાગશે અથવા તો એની જવાબદારી કોણ ઉભાવશે, અને એના કારણે પણ એ લોકો બાળકીઓને ત્યજી દેતા હોય છે. એટલે ગમે ત્યાં એને છોડી મૂકતા હોય છે. અને એ બાળકીઓને પાછળ ઘણી બધી ઘટનાઓ પણ બનતી જોવા મળતી હોય છે. આપણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના 50 વર્ષના ગાળા દરમિયાન બાળ મૃત્યુદર લગભગ અડધો થઈ ગયો હતો. એટલે કે જેમ જેમ આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થતો ગયો તેમ તેમ મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળે છે. બાળ મૃત્યુદરમાં ઘટાડો થવાના અનેક કારણો હોય છે કે શા માટે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટતું ગયું. તો એની પાછળ આપણે જોઈએ તો બાળ કલ્યાણના કાર્યક્રમો દિન પ્રતિદિન વધતા જોવા મળે છે. બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે પણ સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. બાળકોને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે રસીકરણ કાર્યક્રમો પણ આપણા દેશની અંદર યોજાતા હોય છે. ને પોલિયોની રસી આપવામાં આવે છે ને બાળકોને.
એવી રીતે ઘણી બધી રસી આપવામાં આવતી હોય છે, જેના કારણે બાળકો વિવિધ રોગોથી બચી શકે છે. જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય સેવાનો વિકાસ થયો. આપણે જોઈએ છીએ હવે ઝડપથી કોઈ દર્દી હોય તો એને સારવાર મળી રહે છે, અને એના માટે સરકારે 108ની પણ સુવિધા કરી છે કે 24 કલાક ગમે ત્યારે એ દર્દીના ઘરે આવી શકે છે અને દર્દીને સમયસર ઝડપથી નજીકના દવાખાને પહોંચાડી શકે છે, અને એના કારણે પણ આપણે મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો લાવી શક્યા છીએ. બાળકોના જન્મ વચ્ચેનું હવે અંતર પણ વધી ગયું છે, કારણ કે આપણે જોઈએ છીએ કે હવે એવી ફેમિલી જોવા મળે છે કે જે સૌથી વધારે બાળકોને જન્મ આપવા નથી માગતી. વધુમાં વધુ 2 બાળકો કે 1 બાળક પણ અનિવાર્ય એ લોકો ગણતા હોય છે. સૌથી મહત્વની બાબત શું છે તો સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું, અને એના કારણે જ આટલી જાગૃતતા આવેલી જોવા મળે છે. બાળકોના આરોગ્ય તરફ રખાતી વધુ તકેદારી, એટલે કે આપણે જોઈએ છીએ કે જેવું પણ બાળક બીમાર પડે તો તાત્કાલિક એને સારવાર મળી રહે તે માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમે પણ જોયો છો કે જ્યારે પણ આપણા ઘરમાં નાનું બાળક બીમાર પડે તો તરત જ એને આપણે નજીકના દવાખાને સારવાર માટે લઈ જઈએ છીએ. બાળ ઉછેર અંગે લોકોમાં વિકસેલી જાગૃતિ, એટલે કે બાળકોનો ઉછેર સારામાં સારો થાય અને એનું આરોગ્ય સુધરે તે માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કરીને જે ગરીબ બાળકો છે તેમને પણ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે શાળાઓની અંદર મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોયું હશે કે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે ત્યાં દરેક બાળકોને મફત મધ્યાહન ભોજન જે છે એની સુવિધા દ્વારા પૌષ્ટિક અને સારો ખોરાક આપવામાં આવે છે, અને તેના કારણે પણ બાળકોને જરૂરી પોષણક્ષમ આહાર મળવાને કારણે એ રોગો સામે પણ લડી શકે છે. એટલે કે આ બધા જે પરિબળો છે જે બાળ મૃત્યુદર અને મૃત્યુદરના પ્રમાણને ઘટાડવા માટે મહત્વના સાબિત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે મૃત્યુ એ જૈવિક અને કુદરતી ઘટના હોવાને કારણે સાથે સાથે અનિવાર્ય સામાજિક ઘટના પણ છે. ભારત દેશની અંદર આપણે વાત કરીએ તો મૃત્યુદરનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કેમ? તો આરોગ્યલક્ષી સુવિધાઓ વધવાને કારણે તેની ઉપર આપણે કાબૂ મેળવી શક્યા છીએ. પ્રસ્તુત એકમની અંદર આપણે મૃત્યુદર એટલે શું, મૃત્યુદરની ગણતરી કરવાની ફોર્મ્યુલા કઈ છે અને બાળ મૃત્યુદર માટે કયા કયા કારણો જવાબદાર છે તેની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બની શકશે. મૃત્યુદર વિશે વધુ જો તમારે સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ છે જે તમે મેળવીને મૃત્યુદર વિશે વધુ ઊંડાણપૂર્વક સમજી શકશો. તો હવે પછી આપણે એક નવા મુદ્દા સાથે મળીશું. સ્વાધ્યાયઃ પરમઃ